ખાંભળા સિંચાઈ યોજનાનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો. નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ. કલેક્ટર બોટાદ અને જિલ્લા વિકાસ અધિકારીએ ખાંભળા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા. તારીખ 22/7/2026ની રાત્રિથી બોટાદ શહેરમાં શરૂ થયેલા વરસાદ તેમજ તારીખ 23/7/2026ના રોજ સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ અને ઉતાવળી નદીના ઉપરવાસ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ખાંભળા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવાના હેતુથી આજે સવારે 11:30 કલાકે ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે. આ અંગેની પરિસ્થિતિની આગોતરી જાણ થતાં બોટાદ જિલ્લાના કલેક્ટર હર્ષદ વોરા તથા જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે ખાંભળા સિંચાઈ યોજનાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ બરવાડા મામલતદારની ઉપસ્થિતિમાં ડેમનો દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેમનો દરવાજો ખોલતા પહેલા નિયમ મુજબ સાયરન વગાડવામાં આવ્યો હતો તેમજ ફ્લડ સેલ મારફતે નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને આગોતરી સૂચના આપી જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ ઉતાવળી નદી પર આવેલા કોઝવે બ્રિજ પરથી અવરજવર કરતા તમામ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા, બિનજરૂરી અવરજવર ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.